હેલો સ્ટુડન્ટ્સ, પરિશ્રમ સ્કૂલના આ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. હું સરિતા અકબરી, 8th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ ટીચર, આપને ઇંગ્લિશનો ફર્સ્ટ ટોપિક ધ આર્ટિકલ સમજાવવા જઈ રહી છું. ધ આર્ટિકલ્સ. સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશ લેંગ્વેજમાં 26 આલ્ફાબેટ છે. ધેટ મીન્સ ABCDના લેટર્સ ABCD એવી રીતે 26 એટલે કે 26 છે. તેમાંથી A, E, I, O, U એ 5 સ્વર છે. બાકીના 21 વ્યંજન છે. મિત્રો, આપણે સમજી શકીએ એટલું કે 5 સ્વર છે એટલે કે એનો ઉચ્ચાર આપણે ગુજરાતી ભાષાના સ્વર જેવો થાય છે, જ્યારે બાકીના 21 વ્યંજન છે એનો ઉચ્ચાર આપણે ગુજરાતી ભાષાના કકા પ્રમાણે થાય છે. રાઈટ? ધેન ઇંગ્લિશ લેંગ્વેજમાં મુખ્ય 3 આર્ટિકલ છે: એ, એન, ધ. સ્ટુડન્ટ્સ, હવે આપણને એ પ્રશ્ન થશે કે ટીચર, અમે ક્યાં એ મૂકીએ, કઈ જગ્યાએ એન મૂકીએ અને કઈ જગ્યાએ ધ મૂકીએ? રાઈટ? તો ફર્સ્ટ આર્ટિકલ આપણે એ શીખીએ. સામાન્ય અથવા જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય અને તે નામ એકવચનમાં હોય તો તેની પહેલાં આર્ટિકલ એ મુકાય છે. શોર્ટ એન્ડ સ્વીટ, કે બહુવચનમાં આર્ટિકલ મૂકવાનું નથી. ઓનલી એકવચનમાં જ આપણે આર્ટિકલ મૂકીશું. અને જો ઉચ્ચાર વ્યંજનથી થાય છે તો જ આર્ટિકલ એ મુકાય છે. આ વાત યાદ રાખવાની છે. શા માટે? તો કે ઇંગ્લિશ લેંગ્વેજ છે એ નિયમો આધારિત હોય છે. જો તમને નિયમો યાદ રહેશે તો ઇઝીલી અંગ્રેજી ભાષાને આપણે સમજી શકીશું અને લખી અને વાંચી પણ શકીશું. રાઈટ? તો નિયમો યાદ રાખવા ખાસ જરૂરી છે. ફર્સ્ટ નિયમ કયો આવ્યો? કે બહુવચનમાં ક્યારેય આર્ટિકલ લાગતા નથી. સેકન્ડ, કે કોમન નાઉનમાં જ આર્ટિકલ લાગે છે, પ્રોપર નાઉનમાં આર્ટિકલ લાગતા નથી. પ્રોપર નાઉન કોને કહેવાય? પ્રશ્ન થશે ને. તો પ્રોપર નાઉન એટલે કોઈ પણ વ્યક્તિનું પર્ટિક્યુલર નેમ. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટ્સનું નેમ જય, તો આપણે એમના નામની આગળ આર્ટિકલ મૂકીશું નહીં. જ્યારે એ પોઈન્ટ આવશે ત્યારે હું તમને એ સમજાવીશ. રાઈટ? સામાન્ય રીતે એકવચનના જાતિવાચક નામોની પહેલાં જ આર્ટિકલ એ અથવા એન મુકાય છે. રાઈટ? એક્ઝામ્પલ્સ: આઈ એમ અ પ્યુપિલ, હું વિદ્યાર્થી છું. સેકન્ડ, યુ આર અ ટીચર, તમે શિક્ષક છો. થર્ડ, સી ઇઝ અ ડોક્ટર, તે ડોક્ટર છે. ફોર્થ, ધીસ ઇઝ અ કેટ, આ બિલાડી છે. ફિફ્થ, ધેટ ઇઝ અ ટ્રી, પેલું ઝાડ છે. રાઈટ? એક્ઝામ્પલ્સ જોયા પછી આપણને એટલો તો આઈડિયા આવ્યો જ કે નામ કેવા હતા? એકવચનમાં, અને શબ્દનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજન જેવો હતો. એટલા માટે આપણે આર્ટિકલ એ મૂક્યું છે. ધેન નેક્સ્ટ, નદી, પર્વત, ગ્રંથ, રણ, મહાસાગર વગેરેના નામ સિવાય કોઈ સંજ્ઞાવાચક નામની પહેલાં કોઈ આર્ટિકલ મૂકશો નહીં. કયા નામની પહેલાં કીધું છે? તો કે નદી, પર્વત, ગ્રંથ, રણ, મહાસાગર આ નામો હોય તો આર્ટિકલ મૂકાશે. કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિના નામની આગળ આર્ટિકલ મૂકીશું નહીં, જે મેં પહેલાં પણ તમને વાત કરી. રાઈટ? એક્ઝામ્પલ ફર્સ્ટ, આઈ એમ નેહા, હું નેહા છું. સેકન્ડ, હી ઇઝ પ્રથમ, તે પ્રથમ છે. થર્ડ, સી ઇઝ કોમલ, તે કોમલ છે. ફોર્થ, યુ આર મિસ્ટર શર્મા,
તમે શ્રી શર્મા છો. ક્યારે પણ કોઈ પણ વ્યક્તિના નામની આગળ આર્ટિકલ મુકાશે નહીં. બહુવચનમાં પણ નામની પહેલાં કોઈ આર્ટિકલ મૂકશો નહીં. પ્રથમ પણ મેં વાત કરી ને કે બહુવચનમાં પણ આપણે આર્ટિકલ મૂકતા નથી. હવે તેના એક્ઝામ્પલ્સ જોઈએ. ફર્સ્ટ, ધે આર ડોક્ટર્સ. તેઓ ડૉક્ટર છે. સેકન્ડ, વી આર ફાર્મર્સ. અમે ખેડૂતો છીએ. થર્ડ, ધીસ આર બોક્સીસ. આ ખોખા છે. રાઈટ. આ વસ્તુને આપણે યાદ રાખવી જરૂરી છે. આર્ટિકલ એ સમજી ચૂક્યા છીએ. હવે નેક્સ્ટ આપણે આર્ટિકલ એન સમજીશું. આર્ટિકલ એન. એન પણ એકવચનના જાતિવાચક નામની પહેલાં મુકાય છે. આર્ટિકલ હંમેશા એકવચનમાં જ મુકાય છે. જે શબ્દના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ અથવા યુથી શરૂ થતો હોય તો તેની પહેલાં એન મુકાય છે. એક્ઝામ્પલ્સ જોઈએ. ફર્સ્ટ, ધીસ ઇઝ એન એપલ. એપલ, તો એપલનો ફર્સ્ટ વર્ડ છે એ, તો આપણે આર્ટિકલ કયું મૂકીશું? એન. આ સફરજન છે. સેકન્ડ, ધેટ ઇઝ એન એલિફન્ટ. પેલો હાથી છે. થર્ડ, મનુ હેઝ એન ઓરેન્જ. મનુ પાસે નારંગી છે. ફોર્થ, સોનમ એટ એન આઈસ્ક્રીમ. સોનમે આઈસ્ક્રીમ ખાધો. ફિફ્થ, તરુણ હેઝ એન અમ્બ્રેલા. તરુણ પાસે છત્રી છે. સ્ટુડન્ટ્સ, આ બધા વર્ડમાં ફર્સ્ટ લેટરનો ઉચ્ચાર સ્વરથી થાય છે, એટલા માટે આપણે આર્ટિકલ એન મૂકેલ છે. રાઈટ. ધેન નેક્સ્ટ, આ વાક્યોમાં નામોના ઉચ્ચાર સ્વરથી થાય છે અને એકવચનમાં નેમ છે. જો નામની પહેલાં વિશેષણ હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો તેની પહેલાં આર્ટિકલ એન મુકાય છે. રાઈટ. એક્ઝામ્પલ્સ જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. રાઈટ. એક્ઝામ્પલ્સ છે એન ઓનેસ્ટ મેન. ઓનેસ્ટ. બરાબર. જોઈએ. ઓનેસ્ટમાં ફર્સ્ટ વર્ડ એચ છે. તમને પ્રશ્ન થાય ને કે એચ છે તો મેડમ એ ન આવે? થાય ને પ્રશ્ન. પરંતુ સ્ટુડન્ટ્સ, એચ સાયલન્ટ છે. આપણે હોનેસ્ટ નથી બોલતા, ઓનેસ્ટ બોલીએ છીએ. રાઈટ. આપણે ઉચ્ચાર આધારિત આર્ટિકલ મૂકવાનો છે. ઓનેસ્ટ મેન, તો આગળ આર્ટિકલ એન મૂકેલો છે. સેકન્ડ, એન અવર. થર્ડ, એન એસએસસી સ્ટુડન્ટ. એસ વ્યંજન છે. રાઈટ. પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થાય છે માટે આપણે આર્ટિકલ એન મૂકેલ છે. ફોર્થ, એન એમ કોમ. એમ કોમ, એમ છે એ વ્યંજન છે પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થાય છે એટલા માટે આપણે આર્ટિકલ એન મૂકેલ છે. નેક્સ્ટ, જે શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોય પણ તેનો ઉચ્ચાર જો વ્યંજનથી થતો હોય તો તેની પહેલાં એ મુકાય છે. એક્ઝામ્પલ ફર્સ્ટ, અ યુનિટ. યુ. રાઈટ. સ્વર છે પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે તો આર્ટિકલ એ મૂકેલ છે. અ યુનિયન, અ યુરોપિયન, અ યુનિફોર્મ. રાઈટ. બહુવચનમાં નામની પહેલાં એન મૂકશો નહીં. જેવી રીતે એમાં બહુવચન પહેલાં આર્ટિકલ એ નહોતા મૂકતા એવી જ રીતે આર્ટિકલ એન પણ બહુવચનમાં મૂકીશું નહીં. એક્ઝામ્પલ ફર્સ્ટ, હી સેલ્સ એપલ્સ. તે સફરજન વેચે છે. સેકન્ડ, આઈ એમ ઇટિંગ ઓરેન્જીસ. હું નારંગી ખાઈ રહ્યો છું. થર્ડ,
ધ ટ્રેન વિલ રીચ ઇન 2 hours. ગાડી 2 કલાકમાં પહોંચશે. ડાર્ક કરીને ડાર્ક વર્ડ આપેલા જ છે ને આપણને કે એપલ્સમાં એ છે, પરંતુ એપલ્સ મેની છે, બહુવચન છે, એટલે એમાં આર્ટિકલ લાગશે નહીં. સેકન્ડ, ઓરેન્જીસ. ઓરેન્જીસમાં ઓ છે, પરંતુ મેની છે, ઓરેન્જીસ, સો એમાં આર્ટિકલ લાગશે નહીં. થર્ડ, અવર્સ, તો એમાં પણ આર્ટિકલ લાગશે નહીં. સ્ટુડન્ટ, આઈ હોપ કે આર્ટિકલ એ અને એન તમે સરસ રીતે સમજી ચૂક્યા હશો અને લોકડાઉન દરમિયાન આપેલી વર્કશીટને સમજૂતીના આધારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. જો તેમાં કોઈ પણ તમને ડાઉટ હોય, ક્વેરી હોય, તો તે તમે તમારી નોટબુકમાં નોટ કરી રાખજો. જ્યારે સ્કૂલ ઓપન થશે ત્યારે તમે મને પૂછી શકશો. થેન્ક યુ.